જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારની અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યું તે મામલે હવે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રી આહિર સમાજ દ્વારા તંત્રની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ડિમોલેશન દરમિયાન વૃદ્ધને બળપૂર્વક પોલીસ વાનમાં બેસાડવાના આરોપ લાગ્યા। 40 વર્ષથી રહેતા દંપતીનું આશ્રય સ્થાન તોડી પાડવામાં પણ આવ્યું। 80 વર્ષના વૃદ્ધ નંદુબેન સાથે ગેરવર્તનના પણ આક્ષેપ કરવામાં આવ્યા। બિલ્ડરના હિતમાં ઉતાવળી કાર્યવાહી કરાઈ હોવાની પણ ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે અને સાથે જ ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસની પણ માંગ આહિર સમાજે કરી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। જામનગરની અંદર જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી તેમાં જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારની અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યું તે મામલે હવે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રી આહિર સમાજ દ્વારા તંત્રની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। 80 વર્ષના વૃદ્ધ નંદુબેન સાથે ગેરવર્તનના પણ આક્ષેપ કરવામાં આવ્યા। ડિમોલેશન દરમિયાન વૃદ્ધને બળપૂર્વક પોલીસ વાનમાં બેસાડવાના આરોપ લાગ્યા। 40 વર્ષથી રહેતા દંપતીનું આશ્રય સ્થાન તોડી પાડવામાં પણ આવ્યું। બિલ્ડરના હિતમાં ઉતાવળી કાર્યવાહી કરાઈ હોવાની પણ ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે। અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ન થવાનો પણ પ્રશ્ન ઉઠ્યો। ડિમોલેશન સમયે જે તંત્રએ જે કામગીરી કરી હતી તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સાથે જ ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસની પણ માંગ આહિર સમાજે કરી છે। પીડિત દંપતીના પુનઃવસર્જન માટેની પણ ન્યાય માટે સમાજે આગેવાનોએ ભેગા મળી અને રજૂઆત છે તે કરી છે। જે રીતનું એ જામનગરની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેમાં સૌથી ચર્ચાસ્પદ એ ઘટનાક્રમ રહ્યો હોય તો જડેશ્વર પાર્કની અંદર 80 વર્ષના વૃદ્ધ એવા નંદુબેનને જે રીતના પોલીસે ગેરવર્તન કર્યું તેમની સાથે જે પ્રકારનું વર્તન કર્યું તેને લઈ હવે આહિર સમાજે રોષે ભરાયો છે। આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી અને તટસ્થ તપાસની છે તે માંગ કરી છે અને સાથે જ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ડિમોલેશન બાદ પણ એ નંદુબેનનો પરિવાર એ ત્યાં 40 વર્ષ ત્યાં રહે છે તો તેમનું એ ત્યાં ને ત્યાં આશ્રય સ્થાન છે તે કરી આપવા માટેની માંગ ઉઠી છે અને સાથે જ ડિમોલેશન સમયે જે તંત્રની નિષ્પક્ષતા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જે રીતના ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસની પણ એ માંગ કરવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો।